સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા પીણા જેમ કે રજવાડી છાશ અને વરિયાળીનું શરબત જે મિનિટોમાં તૈયાર થાય છે અને ખૂબ જ ઠંડક આપે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। લીલી વરિયાળીના શરબત માટે એક મિક્સર જારમાં 100 ગ્રામ લીલી વરિયાળી, 10 ગ્રામ મરી, ચમચીની મદદથી જોઈએ તો એક મોટી ચમચી મરી લીધેલ છે, 3 થી 4 એલચી, 200 ગ્રામ સાકર તમે તમારી ઈચ્છા પ્રમાણે વધઘટ કરી શકો છો। બધું જ બરાબર સરસ રીતે પીસી લઈએ તો વરિયાળીનો પાવડર તૈયાર છે। હવે તેમાંથી આપણે શરબત બનાવીશું। તેના માટે એક બાઉલમાં 3 મોટી ચમચી પીસેલી વરિયાળીનો ભૂકો, 1 ચમચી સંચળ, તાજા ફુદીનાના પાન, લીંબુનો રસ અને પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે તેની અંદર બરફ નાખી ઠંડુ કરી તેને એક ગ્લાસમાં ભરી ઉપરથી પલાળેલા તકમરિયા અને લીંબુની સ્લાઈસ ઉમેરી હલાવી તેને ઠંડુ એન્જોય કરો। મસાલા છાશ માટે એક બાઉલમાં અડધો કપ દહીં લેશું। તેની અંદર શેકેલું જીરું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી સંચળ, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી મરી પાવડર, 1 ચમચી આદુ મરચાના ટુકડા તથા તાજા કોથમરી અને ફુદીનાના પાન ઉમેરી તેને ઝેરી લેશું। હવે તેમાં આવશ્યકતા અનુસાર પાણી ઉમેરી છાશને વલોવી લઈશું। એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી તૈયાર કરેલી મસાલા છાશ તેની અંદર ઉમેરીશું। તો તૈયાર છે ઠંડક આપતી મસાલા છાશ।